સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલાએ કહ્યું કે સોનિયા ગાંધીની ઉંમર થઈ ગઈ છે, તેમને હવે લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે, એટલે જ તેમને રાજ્યસભામાં ગયા છે। તેમની પાર્ટી કોંગ્રેસને મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તર પ્રદેશમાં 2 સીટ માટેની માંગણી કરી છે। જોકે ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શેરડીથી ચૂંટણી લડશે। મોદી સોને સાથે લઈને ચાલે છે। આઠવલે રામદાસ આઠવલેએ વધુમાં જ કહ્યું કે નરેન્દ્ર મોદી સોને સાથે લઈને ચાલે છે। 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી। લોકસભામાં અમારી એક પણ બેઠક ન હોવા છતાં મને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે। અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ। આઠવલેએ મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે મોદીની ગેરંટી સાચી હોય છે। મોદી સરકારે 10 લાખ નોકરી આપવાનો વાયદો પૂરો કર્યો છે। સરકારે 49 એરપોર્ટનો વિકાસ કર્યો છે। મોદી સરકારમાં કોઈ કૌભાંડ થયા નથી। દેશની ઇકોનોમી 3 નંબર પર આવશે, ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે। દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે। 2.68 કરોડના દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે। અમારું મંત્રાલય પણ દિવ્યાંગ માટે કામ કરી રહ્યું છે। રામ મંદિર નિર્માણનો ફાયદો થશે। આઠવલેએ વધુમાં જણાવ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 400નો આંકડો પાર કરશે। ઇન્ડિયા ગઠબંધન ભૂંડી રીતે હારશે। મોદી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે। મોદી હિન્દુ છે, પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે। 2024નો માહોલ મોદી માટે ખૂબ જ સારો છે। રામ મંદિરનો મોદીને ચોક્કસ ફાયદો થશે। કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે અમારી પાર્ટીએ મહારાષ્ટ્રમાં અમે 1 સીટ માંગી છે, ઉત્તર પ્રદેશમાં 2 સીટ માંગી છે। અમે 4 થી 5 સીટની માંગણી કરીએ છીએ। આ બાબતે અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત થઈ છે। બાબા સાહેબને કોંગ્રેસ 2 વખત હરાવ્યા હતા। મને પણ કોંગ્રેસને હરાવ્યા, એટલે મારી ઈચ્છા શેરડી બેઠક પરથી લડવાની છે। गवर्नमेंट ने पूरा एविडेंस मतलब सुप्रीम कोर्ट को दिखाया और ये पूरा इतिहास है कि वहाँ मुगल आने के पहले वहाँ राम मंदिर था और मुगल ने राम मंदिर को डिमोलिश करके वहाँ बाबरी मस्जिद बनाई थी। ये भी इतिहास है कि जब सम्राट अशोका के बाद अपने देश में सारा समाज बुद्धिस्ट था, तो वहाँ बुद्ध मंदिर भी था। ये भी इतिहास है। लेकिन हिंदू धर्म का सेंटिमेंट बहुत ज़्यादा है। जो हिंदू लोग थे वही बुद्धिस्ट बने थे और जो बुद्धिस्ट लोग थे वही हिंदू बन गए हैं। मेजॉरिटी हिंदुओं की है, इसीलिए इस विवाद में हम पढ़ने का विषय नहीं था। हमने भी इस विषय को पूरा सपोर्ट किया था। हम तो बुद्धिस्ट है, लेकिन वहाँ मंदिर था, ये बात सही इतिहास है। तो 500 सालों का ये सपना था। बहुत बार आंदोलन भी चला और लोगों के मन में भावना ये थी। और दूसरा एक विषय था कि हिंदू मुसलमानों में दरार ज़्यादा पैदा होने का कारण राम मंदिर बाबरी मस्जिद का विवाद था। तो सुप्रीम कोर्ट ने पूरा सब देखकर उन्होंने ये राम मंदिर को पूरी जगह दे दी और मुस्लिम आवाम में भी उसको स्वीकारा। किसी ने मतलब उसका विरोध नहीं किया, तो ये भी बहुत अच्छी बात है। तो शांति से वहाँ मंदिर बन गया है और अभी लाखों की संख्या में लोग वहाँ जा रहे हैं। तो राम मंदिर का भी फायदा मतलब खाली यूपी में नहीं, पूरे देश भर में नरेंद्र मोदी जी को होगा। G20 का फायदा बहुत अच्छी तरह होगा। जो मैंने आंकड़े बताए वो लोगों तक मतलब वो पूरा डेवलपमेंट का प्रोग्राम पहुंचा है, उसका भी फायदा होगा। नरेंद्र मोदी जी के पॉपुलर नेतृत्व का फायदा होगा। और इसीलिए मुझे लगता है कि देश में हमें 400 से ज़्यादा सीटें जीतने में कोई दिक्कत नहीं है। और बीजेपी 370 तो मोदी साहब ने बताया है, लेकिन 370 से भी ज़्यादा सीटें बीजेपी जीत सकती है। ऐसा देश का माहौल है।